દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં અનાથ બાળકો માટે અનોખી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પુણા વિસ્તારમાં આવેલા મહેશ્વરી ભવન ખાતે અનાથ બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અનાથ બાળકોએ ગરબા કર્યા હતા। આ નવરાત્રીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ હાજર હતા। ગરબા કરી બાળકોમાં ખુશી વ્યાપે તે હેતુથી જ આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સાજી સમાચાર .live સુરત। આજે શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સનાથ બચ્ચો માટે બાલ ગરબાના આયોજન અહીંયા કરવામાં આવેલા છે અને નવરાત્રિ 30 તારીખે સ્ટાર્ટ થઈ રહી છે। એના પહેલે આપણા એવા અમારા પ્યારા બાળકો માટે, નાના દીકરા દીકરીઓ માટે જો ટ્રસ્ટ તરફથી એક સરસ મજાના જો ગરબાના આયોજન કરવામાં આવેલા છે, એના માટે તો સર્વપ્રથમ તો ટ્રસ્ટના તમામ મેમ્બરના, અધ્યક્ષશ્રીના બધાને અભિનંદન આપું છું કે જે અમારા એવા બાળકો માટે ચિંતા કરી છે અને આ લોકો બાળકોના ખૂબ સરસ મજાના જે આજની ઇવનિંગ જાય એના માટે આ આયોજન થયા છે। અને આવનાર દિવસોમાં બી અમે આપ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ખૂબ મોટા પાયે ગરબાના આયોજન થવાના છે જોઈએ। અને મને ઉમ્મીદ છે કે અમારા તમામ વર્ગ, તમામ સમાજના આપણા જો લોકો છે આ બધા જો માતાજીની આરાધના કરીને જો ગરબાને એન્જોય કરશે જોઈએ। અને એના એન્જોય કરવા માટે આપણા શાંતિદેવી ટ્રસ્ટ તરીકે ઘણા બધા એવા સારા જો આપણા ટ્રસ્ટો છે જો એવા લોકોને ચિંતા કરીને કરાવે છે, તેના માટે બધાને અભિનંદન। અને ફરીથી માતાજીની કૃપા તમામ સુરતવાસીઓ પર રહે એવી પણ માતાજી વિનંતી કરી છે।